તો જો ફાઇનલી અમે પહોંચી ગયા છે વિઠે ડુંગર ઉપર અને આ બધા જો ફોટા મળી ગયા છે પાડવાના એના નજારા બહુ મસ્ત છે. અહીંયા હજી અમે બોલો કેટલા વેલા નીકળ્યા છીએ કે કોઈ કરતા કોઈ આવ્યા જ નથી. સૌથી પહેલા જ અમે અહીંયા પહોંચી ગયા છીએ. એમ હજી બાકી જો વાટા પ્લાસ્ટર મીંડા કરવા આ તો વાટા પ્લાસ્ટર કાઈ નહીં અમે ખાલી માથા જોડાવી. આ પછી વાટા પ્લાસ્ટર આમ ઘણો તો થયું ને એમ મેકઅપ કરતા હોય એને વાટા પ્લાસ્ટર કે અમારે એવું કઈ નથી કરવાનું કા પછી ये तरोडू ऐसे पांच सौ तरोडू युवा જય માતાજી બધાને. તો કેમ છો? મજામાં? તો ફ્રી સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા વ્લોગમાં. તો આજ તો અમારે અચાનકથી નજદીક ફરવા જવાનો પ્લાન બની ગયો છે એટલે લગભગ બધા તૈયારીઓ થઈ જ ગયા છે. હવે બાર ગાડી અમારે વાટ જોઈને ઉભા તો મેં કીધું હું હમણાં આવું થોડીક વારમાં. લગભગ 12 વાગી ગયા છે કે 2 વાગ્યા? 2 વાગ્યા છે. 2 હાવ મારો ફોન ક્યાં છે? હાલે 1:19 થઈ છે અને હવે બધા એને નીકળવાનું છે. 4-5 જણા આવી તો અચાનકથી જ પ્લાન બની ગયો. તો જો અત્યારે હવે રંગોળા પહોંચી ગયા હેવી અને આકણે નીચે ઉતરીને શું કહેવાય ચા પાણી ને એવું બધું પી લીધું છે. કીધું નીંદર ઉડી જાય તો થોડીક આમ કાંઈક મજા આવી જાય તો એને કાંઈક નાસ્તા પાણી જેવું લઈ લીધું. આનું તો મોઢું જો હવે સીણાઈ ગયું છે. બાકી ડ્રાઈવર અમારો ઓલા ભાઈ છે. બાકી એને શું કહેવાય સાનો કોટો ને એવું બધું ચડાવવું પડે કારણ કે એ જાગતા હોય ને તો બધા જાગતા રહી જાય. એ હોઈ જાય ને તો બધા હોઈ જાય એટલે કીધું એટલે એવું બધું છે. એટલે આકણે કીધું થોડીક વાર આપણે નિરાતે બરોબર ખાઈ લેવી પછી પાછા નીકળી જાય. ચા પાણી તો પીધા જ રાખવાના જ્યાં પણ આવે ને ચા પાણી પીવાનું ચાલુ જ રાખવાનું છે. आप મોં કે ગઈ જો અત્યારે આ શેત્રુજી ડેમ નો શું કહેવાય વગર આમ ભરપૂર હાવ જાય છે. મસ્ત મજાનું પાણી તમે જોવો તો થોડીક વાર અહીં શું કહેવાય ભાળી ગયા ને સારું અમે તો એમ કેવું કે અંધારામ ન નીકળી ગયા નકર તો આ નજારો અમને કઈ જોવા મળે જ નહીં. જોરદાર નજારો છે એકદમ મસ્ત. તો કીધું થોડીક પણ પાણી જો કેટલું બધું આવે આખી બહુ હરખું નથી આવે આખું બરોબર બધું આવે. બહુ મસ્ત મજાનો નજારો છે અને હવારે પડી ગઈ છે તો બધું બહુ મસ્ત છે. આ બાજુ આ થોડાક ફોટા પાડતા અને એમ આ બધા નજારા મળી ગયા જોવા. આ બધું ભીરું જ છે એમ તો. તો જો હવે અમે કદમગીરી પગવાની તૈયારીમાં છે. બોલો વિજયભાઈ હું બોલશું? બોલવાનું કાંઈ નથી. મંદિર દેખાતું નથી. ડુંગર આડો આવી ગયો તો ડુંગર આડો આવી ગયો. રસ્તા એવા છે ને આમ આંખો આમાં જ ફોટા પાડવાનું છે. કેમાં આમાં ફોટા પાડો એમ? હા રસ્તા રસ્તો વળતા પાડશો હવે દેખાડું મંદિર. જો મંદિર દેખાય. આમાં આવું જ પકડીને બેહી ગયો. માંથી હવે અમારે ચડવાનું. આ એક એની માથે ચડવાનું હોય અમારે. બધી બધા મંદિરે દર્શન કરવાના છે. રસ્તા એવા આંખો આવે છે ને આમ આપણને મજા આવ્યા રાખે મજા જ આવ્યા રાખે એમ. મનાલી રસ્તા હોય મોટા મોટા ઘાટ છે અને એની વચ્ચે અમે હાલ્યા જઈએ છીએ અત્યારે. પાછું મંદિર જો આ બીજું મંદિર ત્યાં જવાનું છે આપણે. હમણાં થોડીક જ વારમાં પહોંચી જશું કા. તો જો હવે કદમગીરી પહોંચી ગયા ને આ બેન ની તૈયાર થવા મીડ્યા છે વાટા પ્લાસ્ટર મીંડા કરવા. આ તો વાટા પ્લાસ્ટર કાઈ નહીં અમે ખાલી માથા જોડાવી. આ પછી વાટા પ્લાસ્ટર આમ ઘણો તો થયું ને એમ મેકઅપ કરતા હોય એને વાટા પ્લાસ્ટર કે અમારે એવું કઈ નથી કરવાનું કા. પછી એવું તમે ઘરે કેવી આવ્યો એટલે આ કઈ કરવાનું નથી. મોઢું ધોયું
એ મોઢું ધોઈ જોઈએ આમ મને તો મને હે ને બધા જોઈશ છે નજારા બધા નજારા કેવા અરે નજારામાં કઈ ઘટે નહીં, જોરદાર છે ફરતી, આમ કઈ ઘટે નહીં એવું છે. તાર નથી કઈ માથું પાછું મારે કઈ માથું બાથું ન વાળવાનું હોય, તમારે હોય. મારા એવું માથા બાથાનું કઈ ન આવે. નજારો અહીંયા સારો હતો ને એટલે જુનાગઢ માં જાય. અને તે હું વંશજ કે પેલા પણ એ ભારે છે હે. ગમે ત્યારે વારી કિલો જોઉં ત્યારે વારી કિલો એમ તક નવે નવું જ લાગે એટલે બાકી આવવા જેવું તો છે હોય એકવાર. ये तरोडू તો જો ફાઇનલી અમે પહોંચી ગયા છે ઠેર ડુંગર ઉપર અને આ બધા જો ફોટા મળી ગયા છે પાડવાના, એના નજારા બહુ મસ્ત છે. અહીંયા હજી અમે બોલો કેટલા વેલા નીકળ્યા છીએ કે કોઈ કરતા કોઈ આવ્યા જ નથી. સૌથી પહેલા જ અમે અહીંયા પહોંચી ગયા છીએ, એમ હજી બાકી તો કોઈ નથી ભાઈ. એટલે અમે જો આ બસ એક ભાઈ અહીંયા છે, બા એટલા છે, બાકી કોઈ કરતા કોઈ નહીં, અમે એટલા જ છીએ. આ કોની હવેલી છે જો ખબર હોય તો કોમેન્ટ કરજો. લગભગ તો ફેમસ જ છે, આ ફેમસ જ છે એટલે બધાને ખબર છે. આનો આવી તમે વ્યૂ જો કેટલો મસ્ત છે, જોરદાર વ્યૂ, કઈ ઘટતો જ નથી આમાં, એક નંબર. બધું એક નંબર જ છે અહીંયા આવી ને એટલે એક નંબર જ છે. પણ આ હવેલી અહીંથી તો જો કેવો મસ્તીનો રસ્તો દેખાય છે. તો એ નાખી ને તે એટલો જ કેમ બનાવ્યો, આ બાજુ કાસો ને એ બાજુ પાકલ, એ ન્યા ઓલું ઠેક ઓલું ઉતારવાનું. હું તું કેતો ઓલું બલૂંગ નું હોય તો હવેલી ફ્લેટ છે. હા હેલી પ્લેટ. પછી એમ નહીં હેલી પ્લેટ વાત કરી નાખી પણ તો આ બહુ કઈ ઘટે નહીં ને એવો નજારો એકદમ મસ્ત છે. એટલે હમણાં મારાથી તો ફોન મુકાઈ જાત, આ આંગળી થઈ ગઈ એક, આ મુકાઈ ગયો એટલે પૂરું થઈ જાય. હવારમાં આવ્યું તો બહુ મસ્ત મજાનું બધું વાતાવરણ છે, બહુ મજા આવે. અને અમે તો બહુ શું કહેવાય રાતના લગભગ 1 વાગ્યા, અમે 1 વાગ્યા નીકળી ગયા હતા. કીધું વેલા આગળ પગી જવું છે, બીજું કાંઈ નહીં. આપણે અહીંનો નજારો બહુ મસ્ત મજાનો હોય સવારનો, એટલે કીધું વેલા નીકળી જઈશું ને તો બધું સરખું જોવા મળે, પછી બહુ મજા ન આવે. પણ ફાઇનલી બહુ મસ્ત વાતાવરણ છે, કાંઈ ઘટે નહીં ને એવું. એટલે આ બાજુ તો હાલો જાવી હમણાં જાવી, પણ આ થોડાક નજારા તો જોઈ લેવી એમ. આ શું હશે? ફોટા છેલ્લે પાડવાનું રાખશું, પેલા બધું જોઈ લેવી. એમ તો એ જો આરતી થઈ, હાલો ને પેલા તો આરતી ને જતા આવી એમને ત્યાં વિડીયો સારું રાખવા દેશે તો ત્યાં લઈને જાય, બાકી નો રાખવા દેતા હોય તો નો રખાય ને. એમ આપણને કઈ ખબર તો હોય નહીં. ભાઈ કેટલા સડિયાતા કહેવાય કે અમે એને આરતી ટાઈમે પહોંચી ગયા હોય, એટલા વહેલા આવી ગયા છે. એટલે આરતી ચાલુ છે એટલે હવે બધા ધીમે ધીમે આયલા જ આવી છે. ભલે ને ઈ સામુનું સારું તો એટલે જ તને મોજા કાઢી નાખવાનું કીધું, તેમ તો પાણી ભીયું છે. આરતી ચાલુ એવી લાગે છે. પૂછજો ને કે વ્લોગ બનાવ.
ઓલો ક્યાં ગયો? આરતી ચાલુ હોય ત્યારે તો જો હવે આરતી ને એવું બધું લઈ લીધું છે અને હવે શું કહેવાય નીકળવાની તૈયારીમાં આવી તો કીધું હવે હાલો બધા ધીમે ધીમે નીચે જ આવી બાકી અહીંથી તો એમ થતું જ નથી કે અહીંથી નીચે જવું છે એમ થાય કે આઈના જ રહેવું છે થોડાક ફોટા બોટા ને એવું બધું પાડી લીધું વળી પાસે તો ફોટા ન પાડ્યું ને તો અમુક માણસને વાંધો પડે એટલે બધાને ફોટા પાડવા પડે એવું બધું કરવું પડે થોડું થોડું હા રસ્તા બહુ મસ્તી ના હે આઈને આમ જો ઓમ ગાડી લઈને આવતા હોય તો આમ કઈ આપણને એમ થાય નહીં કે આવું કઈ હશે પણ ઉપરથી જઈ તો લે આપણે આમાંથી ન જાયલા હેવી એવું લાગે તારા પાડ્યા હો સાલા હવે એક ફોન માં પાડ લઈ એટલે બસ હાલે કઈ ઘટે નહીં ને એવો નજારો છે તો હવે બસ અહીંથી નીકળવાનું છે અને હવે બીજું ગમે એ બીજું ધામ લઈશું